ખેડૂત મિત્રો, આજે તારીખ 20/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી 1645, માણાવદર 1660, સિદ્ધપુર 1651, મોરબી 1654, જેતપુર 1636, વિસનગર 1647, બોટાદ 1615, રાજકોટ 1618, સાવરકુંડલા 1600, હળવદ 1605, ગોંડલ 1606, જસદણ 1600, વાંકાનેર 1563, વિજાપુર 1632, કડી 1626, ઉનાવા 1636, પાલીતાણા 1605, બાબરા 1624, જામજોધપુર 1610, માણસા 1609, જામનગર 1595, પાટણ 1626, કાલાવડ 1580, વડાલી 1645, ભાવનગર 1564, હિંમતનગર 1605, અંજાર 1600, તળાજા 1601, ઉપલેટા 1615, બગસરા 1620, ભેંસાણ 1650, ચોટીલા 1570, ધોરાજી 1581। ખેડૂત મિત્રો, માણાવદર ખાતે કપાસિયાના 20 કિલોના ભાવ 770થી 790 સુધી જોવા મળેલા હતા। અત્યારે 8 વાગ્યે અને 13 મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.18 જેટલો વધીને 64.84 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર કપાસનો એપ્રિલ 2026નો વાયદો 10 રૂપિયા જેટલો ઘટીને 1588 અને કપાસિયા ખોળનો ફેબ્રુઆરી 2026નો વાયદો 14 રૂપિયા જેટલો વધીને 3319ની આસપાસ બંધાવેલો છે। ખેડૂત મિત્રો, કપાસિયા ખોળની હાજર બજાર 60 કિલોની જે ગુણી આવે છે તેના 2100થી 2150 અને 2200 સુધી બ્રાન્ડમાં 60 કિલો કપાસિયા ખોળની ભરતીવાળી ગુણીનો ભાવ છે તે હાજરમાં આજની તારીખે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। તમારે ત્યાં કેવો ભાવ કપાસિયા ખોળની 60 કે 50 કિલોની ગુણીનો ચાલી રહ્યો છે તે તમે કોમેન્ટમાં જણાવજો। ખેડૂત મિત્રો, ગઈકાલે એટલે કે તારીખ 19/1/2026ના રોજ રાજકોટ ખાતે કપાસિયા તેલનો જે ડબ્બો આવે છે તેના 2210થી 2260 સુધી ભાવ જોવા મળ્યા હતા અને સૂરજમુખીના તેલના ડબ્બાની કિંમત 2200થી 2230ની આસપાસ જોવા મળેલી હતી। રાજકોટ ખાતે કપાસિયા વોશનો ભાવ 1260થી 1265 સુધી જોવા મળેલો હતો। ખેડૂત મિત્રો, આયાતી જે સનફ્લાવર છે તે ભારતમાં આયાતી સનફ્લાવર ઓઇલના ભાવ છે તે 4 વર્ષની ઊંચાઈએ જોવા મળેલા છે। આપણે જે સૂરજમુખીનું તેલ વિદેશોથી આયાત કરીએ છીએ તેના ભાવ છે તે 4 વર્ષની ઊંચાઈએ અત્યારે ચાલી રહ્યા છે। ટૂંકમાં ઘણો બધો વધારો છે તે સૂરજમુખીના આયાતી તેલમાં આપણને અત્યારે જોવા મળી રહ્યો છે। તેનું કારણ છે કે રશિયાએ જે યુક્રેનના જે ક્રશિંગ યુનિટો હતા, જે સનફ્લાવર સીડ્સના જે ક્રશિંગ યુનિટો, વેરહાઉસ અને એક્સપોર્ટ જે ટર્મિનલો હતા જ્યાંથી યુક્રેન પણ મોટા પાયે સૂરજમુખીનું તેલ છે તેની નિકાસ કરે છે, તે જગ્યાઓ ઉપર રશિયાએ ડ્રોનથી એટેક કરતા ટૂંકમાં તેના જે કામકાજો છે તે ખોરવાણા છે અને રશિયા આપણે જોઈએ છીએ કે એક્સપોર્ટ ડ્યુટીમાં સૂરજમુખીના તેલમાં સતત વધારો કરી રહ્યું છે। તો આવા અનેક વૈશ્વિક પ્રશ્નોને લીધે ઘણી વખત વિદેશી ખાદ્ય તેલો ત્યાંથી પહોંચતા આપણે ત્યાં ઘણા બધા મોંઘા થઈ જતા હોય છે અને આવી પરિસ્થિતિમાં સીધો જ લાભ છે તે આપણા સ્થાનિક લોકલ ખાદ્ય તેલોમાં ભાવ ઊંચકાતા તેમાંથી જે નીકળે છે, દાખલા તરીકે કપાસમાંથી કપાસિયા વોશ અને કપાસિયા વોશમાંથી કપાસિયા તેલ બને છે, તે ખૂબ સારી એવી ડિમાન્ડ છે તે નીકળતી હોય છે અને સસ્તું પડતું હોવાથી આયાતી ખાદ્ય તેલોના ભાવ વધારા સામે આપણું આર્થિક રીતે મોટાભાગના લોકોને પરવડતું હોવાથી આપણી સ્થાનિક ખાદ્ય તેલ બજાર છે તેમાં આપણા લોકલ ખાદ્ય તેલોની ડિમાન્ડ છે તે ઘણી વખત વધારે પ્રમાણમાં નીકળતી હોય છે। તો અત્યારે કપાસિયા ખોળ, કપાસિયા વોશ અને કપાસિયા તેલનો ખૂબ સારામાં સારો સપોર્ટ આપણી કપાસ બજારને મળી રહ્યો છે। આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં
રૂના ભાવમાં પણ ખૂબ સારામાં સારો ઉછાળો આવે તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને સારામાં સારું વળતર મળી રહે. આ વર્ષે આપણને ખબર જ છે કે ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં મોટો કાપ છે, એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં કાપ છે તે આવશે જ. અને જે ખેડૂત મિત્રોએ કપાસ ગુજરાતમાં કમોસમી માવઠું થયું તેમાં બચી ગયો હતો અને ખેતરમાં ઊભો રાખ્યો હતો તેવા ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ગુલાબી ઈયળથી હેરાન પરેશાન છે. છેલ્લી વીણી કરવી કે ન કરવી તેની ચિંતામાં અત્યારે ખેડૂત મિત્રો છે તે ગૂંચવાણા છે. અને વૈશ્વિક લેવલે ટેરિફનું કોકડું પણ કપાસ બજારને આવનારા સમયમાં ઉકેલાઈ જાય તો તેનો કેવો ફાયદો મળે છે તે પણ આપણે જોવાનું રહેશે. અત્યારે ખેડૂત મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે ગુલાબી ઈયળનો મોટો બગાડ છે તે કપાસમાં છેલ્લી વીણીમાં જોવા મળી રહ્યો છે અને આને કારણે પણ ઉત્પાદનમાં ઘણો બધો કાપ આવશે. અમે ખુદ મોટા મોટા ઝીંડવા છે તે તોડી લઈએ છીએ, બાકી નાના ઝીંડવાઓ છે તે છેલ્લી વીણી કરી લીધા પછી નથી ઉહેડતા, કારણ કે મોટાભાગના ઝીંડવામાં ગુલાબી ઈયળ જોવા મળી રહી છે. હવે આપણે તે અત્યારે ઉહેડીએ અને ભેગા કરીએ તો તેમાંથી સારા ઝીંડવા છે તે ફાટે નહીં, કારણ કે અંદર છે તે ગુલાબી ઈયળ છે તેની હાજરી મોટાભાગના ઝીંડવામાં છે. એટલે નાના નાના ઝીંડવા અમે અત્યારે નથી લેતા, માત્ર મોટા મોટા ઝીંડવાઓ છે તેનો ઉહેડ કરીને કપાસ છે તેમાં આપણે કહેવાય ને કે જે ચકરી આવે છે તે મુકાવી દેવાની વેતરણમાં અત્યારે છીએ. ગુજરાતના ઘણા ખરા ખેડૂત મિત્રો પાસેથી અમે સાંભળ્યું છે કે આ વર્ષે જેટલી ગુલાબી ઈયળ આવી એટલી એકેય વર્ષે નથી આવી. આ વર્ષે શું બન્યું કે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો, માવઠું થયું, ત્યાર પછી કપાસની જે રોનક માવઠા પહેલાં હતી તેવી રોનક રહી નહીં. એટલે મોટાભાગના ખેડૂત મિત્રોએ જંતુનાશક દવાઓનો વિકલ્પ છોડીને ટૂંકમાં જંતુનાશક દવાઓના જે આપણે પ્રોફેનો સાઇપર જેવી કે જે ઈયળમાં અને બીજી જીવાતોમાં કામ કરતી જે જંતુનાશકોના સ્પ્રે છે આપણે ઘણા બધા ઘટાડી નાખ્યા. અમે ખુદ માવઠા પછી કપાસમાં દવાઓનો છંટકાવ જ ન કર્યો. મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસમાં ગુજરાતમાં માવઠા પછી કમોસમી વરસાદ પછી દવાઓનો છંટકાવ છે તે બંધ કરી દીધો અને આને લીધે ગુલાબી ઈયળ છે તે ઘણી બધી વકરી ગઈ. એટલે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારે છે કે છેલ્લી વીણી કરવી કે ન કરવી. જે ખેડૂત મિત્રોને વધારે પ્રમાણમાં ગુલાબી ઈયળ આવી ગઈ છે તેવા ખેડૂત મિત્રો છે તે આવું અત્યારે વિચારી રહ્યા છે. તમારે ત્યાં ગુલાબી ઈયળનું કેવું નુકસાન છે અને ઉત્પાદનમાં કેટલો ફટકો પડશે અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ તમારું મંતવ્ય જણાવી શકો છો. ખેડૂત મિત્રો તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમારી ખુદની આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને લેવાનો છે. અમે ક્યારેય કપાસ રાખવો કે વેચી નાખવો ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.